બોલો જય જોહર, જય જોહર. ભારત માતા કી, ભારત માતા કી. આજે સ્ટેજ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચિત્રભાઈ વસાવા તેમજ અન્ય ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ નેતાગણ, તમારી પાસે આજે એક ઉમ્મીદ સાથે અને એક સંકલ્પ સાથે તમને એક વાત, તમને જાગૃત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે. જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષથી જે ગુજરાતની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે લોકો રાજનીતિ કરે છે, એની સામે આ વખતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આપણી પાસે એક જડબાતોડ વિકલ્પ અને કટ્ટર ઈમાનદાર વિકલ્પ એ આપણી પાસે છે. અત્યાર સુધી બે હગા માસીયાઈ ભાઈઓ લડતા હતા, બે જણા કુરડીમાં ગોળ ભાંગી અને ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો એ બંનેની અંદર વેચી લેતા હતા અને જે પણ ભ્રષ્ટાચારો, જે પણ કૌભાંડો થાય એમાં બંનેની મિલીભગતો હતી. અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક જે રાજનીતિ જે ચલાવવામાં આવી ગુજરાતની અંદર, એ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ હતી એની સામે હવે આપણી પાસે મજબૂત વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી એ ઉપસ્થિત છે. આજે વિજયનો વિશ્વાસ તમે આપો કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે હવે ડેલીએ ટકોરા દઈ રહી છે, જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની, એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે, તે ચૂંટણીઓની અંદર આપણે આપણા જે જનપ્રતિનિધિ, જે આપણો અવાજ બની શકે. તમે જોયું હશે કે આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીની અંદર 5 આપના ધારાસભ્યો આપ્યા અને એ 5 ધારાસભ્યો અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે 162 જે ધારાસભ્યો છે એના પગ ધ્રુજાવી રહ્યા છે અને વિધાનસભા ગજવી રહ્યા છે. અને એવો જ આ વિસ્તારનો એક ચહેરો એટલે કે આદરણીય ચેતરભાઈ વસાવા, જેને આ વિસ્તારની અંદર જે નકલી કચેરીઓ ચાલે, આ વિસ્તારની અંદર મનરેગાના કૌભાંડો ચાલે, આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ કરેલા કુકર્મો હોય, કરેલા કૌભાંડ હોય, એને ઉજાગર કરવાનું કામ કર્યું. ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા. તમે જોઈ લો કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે એને જેલમાં પૂરવામાં આવે છે. તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જેલ જેવડી મોટી કરવી એટલી કરી દેજો. આમ આદમી પાર્ટીના જે તમામ સૈનિકો અહીંયા ઉપસ્થિત છે એ કદાચ જેલ ભરો આંદોલન પણ કરવાનું થાય તો પણ પાછા પડે એમ નથી. આવનાર દિવસોની અંદર 2027માં અને વર્તમાન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેમાં તમને મોરે મોરો દઈ દેવા માટે આ ટીમ એ સજ્જ છે. મિત્રો, આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી અને સુપડા સાફ કરી નાખવાના છે. આપણે બધા જ જોયું છે, બહુ મોટી વિકાસોની ડંફાસો મારે છે, પણ આપણા આ આદિવાસી વિસ્તારની અંદર, એ છોટાઉદેપુર હોય, દાહોદ હોય, એમાં પણ આજના દિવસે જે વિકાસ છે એ જોડા ખાય છે, જોલીઓમાં જોડા ખાય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી માતા બહેનો પ્રસૂતિની પીડા હોય ત્યારે આ જ વિસ્તારની અંદર એને જોડીઓમાં લઈ જવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ વિસ્તારોની અંદર જે ધારાસભ્યશ્રીઓ છે, એ ધારાસભ્યશ્રીઓ અને એના પૂજ્ય પિતાશ્રીઓ એ જે આશ્રમ શાળાઓ ચલાવે છે, એ આશ્રમ શાળાઓની અંદર 17 લાખ કે 18 લાખ રૂપિયા લઈ
અને શિક્ષકોની ભરતી કરે છે. આપણે બધા એ વાતના તાજના સાક્ષી છીએ કે અમારા દ્વારા આજથી 6 મહિના પહેલા જ પૂર્વ આ જ વિસ્તારના ધારાસભ્યના વિડીયો બહાર રાખી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ 17 લાખ રૂપિયા દઈ અને શિક્ષકોની ભરતી આશ્રમ શાળાઓની અંદર કરવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર શાળામાં શિક્ષક નથી, દવાખાનામાં ડાક્ટર નથી, ગામમાં તલાટી નથી અને કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી, પોલીસ કચેરીઓમાં જાય તો કોન્સ્ટેબલ નથી, પીએસઆઈ નથી. આ ગુજરાતની નરવી અને કડવી વાસ્તવિકતા છે. ત્યારે આ જ વિસ્તારમાંથી અવાજ ઉઠ્યો અને આજથી 1 વર્ષ પહેલા આપણે બધાએ જોયું હશે કે રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી અને આ જ વિસ્તારમાંથી જ્યારે રિવર્સ દાંડી યાત્રા નીકળી ત્યારબાદ આ જ ગુજરાત સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરી. તેમાં કોઈનો જો મુખ્ય ફાળો હોય તો એ આપણા આદરણીય ચેતરભાઈ વસાવા છે. તો એના માટે જોરદાર તાલીઓ થઈ જાય કે આપણે આદિવાસી એક હાવજ મેળ્યો છે. હવે આ હાવજ જે રીતે ડણકે છે, જે રીતે ગરજે છે, એ જ રીતે આવનાર તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, એમાં પણ આ જ રણકાર, આ જ ડણક એ આપણે બધાએ સાંભળવી છે. એટલે તૈયાર થઈ જાવ. આવનાર દિવસોની અંદર આપણે પણ હવે ઘરે ઘરે ચેતરભાઈ વસાવા ઉભા કરવાના છે. કારણ કે મેં તમને કીધું એમ કે ભ્રષ્ટાચારે ભેડો લઈ લીધો છે. અત્યારે ખોટા ખોટા વાયદા વચનો આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતના યુવાનોને હેરાન પરેશાન કરવા સિવાય બીજું કશું કાંઈ આપ્યું નથી. આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. આપણા જ બાજુના વિસ્તારમાંથી મોટા મોટા જે બ્રિજ હતા એ બ્રિજ પડી ભાંગ્યા છે. કેમ? કારણ કે એના ભ્રષ્ટાચારનો પૈસો એ નેતાઓ સુધી પહોંચે છે. અને છેલ્લા દિવસોની અંદર તમે પણ જોયું હશે, અહીંયા સંજયસિંહ રાજ પણ બેઠા છે, તો એમને પણ અહીંયા ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ તો તેમાં પણ એને મુખ્ય ભૂમિકા ભજવી અને જે પીડિતો હતા એને ન્યાય અપાવવાનું કામ કર્યું. અહીંયા અરણી બોટ દુર્ઘટના થઈ તો ત્યારે આપણા જ આમ આદમી પાર્ટીના રામી સાહેબ હતા તો એને એ પીડિતોને ન્યાય અપાવવાનું કામ કર્યું. ઈસુદાનભાઈ ગઢવી હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું કામ કરે. આદિવાસી સમાજના ખોટા સર્ટિફિકેટ કે આદિવાસી સમાજના જે પણ પ્રાણ પ્રશ્નો હોય, શિક્ષકોથી લઈ શિષ્યવૃત્તિથી લઈ, એ શિષ્યવૃત્તિમાં છેલ્લા 1 વર્ષથી લડત લડી અને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી હતી આ સરકારે, એને ચાલુ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવાએ કર્યું. આટલો મજબૂત વિકલ્પ એ હવે તમારી સામે છે. અત્યાર સુધી આપણે બધા જ જાણીએ છીએ કે હવે આ જે રાજનીતિ છે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની, એનો અંત લાવવો પડશે. આવનાર દિવસોની અંદર આપણે મજબૂત વિકલ્પ એ આમ આદમી પાર્ટી અને કટ્ટર ઈમાનદાર એ પાર્ટી આપણી પાસે છે. એટલે વધારે વાત નથી કરવી, પરંતુ આપણે બધા જ જ્યારે ભેગા થયા છીએ ત્યારે એ સંકલ્પ લઈએ કે આવનાર દિવસોની અંદર જે 2 હગા માસીએ ભાઈઓ જે લડે છે એમાંથી એક પણ આપણા હગા હોય, એક પણ આપણા વાલા હોય, એને કહી દેવાનું ભાઈ અત્યાર સુધી આ 78 વર્ષ એ તમને આપ્યા, તમે કાંઈ ઉખાડી નથી દીધું, તો હવે તમે સાઈડમાં બેસો અને હવે એક નવો વિકલ્પ જે છે, જે પરિવર્તન માટે ઝઝૂમી રહ્યો છે, જે વ્યવસ્થા પરિવર્તનની જે વાત કરે છે, એના માટે હવે લડવાનું છે. એના માટે હવે ક્યાંક ને ક્યાંક વોટ આપવાના છે. એટલે વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય જોહર, જય આદિવાસી, ભારત માતા કી જય.